સ્વાગત છે। આજે તારીખ 1 જુલાઈ 2024 ને સોમવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ફરી મોટી આગાહી કરી છે। ગુજરાતમાં આગામી 3 કલાક અતિ ભારે વરસાદ રહેશે। ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે, તેમજ કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં આગામી 3 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ભારે પવન અને ગાજવી સાથે ભારે વરસાદ પડશે, તેમજ ગીર સોમનાથ, દીવ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દમણ, દાદરા, નગર હવેલી તેમજ ભરૂચ, સુરત, નવસારી અને ભાવનગર સહિત જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તથા અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર તથા રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સાબરકાંઠા, દાહોદ, વડોદરા તેમજ છોટાઉદેપુર, ગાંધીનગર, નર્મદા, તાપી અને ડાંગમાં આજે 12 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ગુજરાત પર સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે હવામાન વિભાગે આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી તથા અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જ્યારે આગામી 5 જુલાઈ સુધી રાજ્યના અન્ય જિલ્લા બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ તથા મોરબી, દ્વારકા અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રથી સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અમદાવાદમાં ભારે વરસાદ પડશે। અમદાવાદના ગોતા, સાયક્લોન સિટી અને ગોપાલમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના ગોહિલવાડમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। ભાવનગર, મહુવા, તળાજા, જેસર, બગદાણા, પાલીતાણા, ગારિયાધાર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, તેમજ આગામી 24 કલાક દરમિયાન આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અલંગ, મહુવા, તળાજા, અમરેલી, રાજુલા, દીવ, કોડીનાર, જાફરાબાદ, ઉના સહિતના તમામ વિસ્તારોમાં આજે વરસાદ રહેશે। તેમજ આજે રાજ્યના મોટાભાગના તાલુકામાં સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ વરસ્યો છે। તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ હાલના સમયમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને અરબ સાગર પર એક વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે વરસાદની ગતિ વધી છે। તેમજ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 1 અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદી માહોલ ચાલુ રહેશે। તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે। તેમજ સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, બોટાદ સહિત સુરેન્દ્રનગર અને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।